નમસ્તે દોસ્તો, સુંદર વાતાવરણ, ખૂબ જ વરસાદ, અતિ વરસાદ, ભારે વરસાદ 2 દિવસથી સતત ચાલુ છે. તો સરસ મજાનો વિડીયો બનાવ્યો દોસ્તો. ટોપિકનું નામ છે આગ્રહ. વ્યક્તિ હંમેશા ઢીલો પડતો નથી, આંખ નીચી નમતી નથી, વિચારોના ભ્રમણામાં ફસાતો નથી, સતત હંમેશા આગ્રહોને વળગી રહે છે અને ફતેહોને દિશામાં ગતિમાન રહે છે. અવશ્ય એનો વિજય થાય છે. દરેક ઉમદા કાર્ય હંમેશા અશક્ય જ લાગે છે. જે રીતના પાણીના ટપકતા બિંદુઓ પથ્થરને પણ ઘસી નાખે છે. જો પ્રથમ કાર્યોની જો શરૂઆત કરી દીધી તો એ કાર્યો જ્યાં સુધી પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી એનો પરિત્યાગ કરવો નહીં. એવા કેટલાક ઉદાહરણો છે દોસ્તો, જે આપણે જોઈશું. દોસ્તો, આગ્રહથી જ ઇજિપ્તની જે લડાઈ છે એની અંદર જીત થયેલી, અને જે ચીનની જે દીવારો બની હતી એ શહેનશાહની રક્ષા માટે જે દીવારો બનાવી હતી એ વડ જેવી મજબૂત એ આગ્રહથી જ એ દિવાલ બની શકેલી. એ રીતના પિરામિડોની પણ રચના એ રણની અંદર આગ્રહથી જ કે આ કરવું છે એ રીતના પિરામિડોની રચના થયેલી. તો આગ્રહ એક એવી ફતેહ વસ્તુ છે કે જે જોરદાર. આગ્રહ એક એવી વસ્તુ છે કે જે આપણને જીત સુધી લઈ જાય છે, પણ એ કાર્ય પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી એ પૂરું કરવું કે ત્યાંથી હટી જવું નહીં જોઈએ. પૂરું થાય ત્યાં સુધી મંડ્યા રહેવું જોઈએ. એ રીતના હંમેશા આગ્રહને આપણે વળગી રહેવું જોઈએ અને જ્યાં સુધી કામ પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી મંડ્યા રહેવું જોઈએ. જે રીતના કહેવાય ને કે છેલ્લા પ્રયત્નોથી ખીલો ઠેઠ સુધી જાય છે. એ રીતના જો આપણે ઘોડા તરીકે ઉદાહરણ તરીકે લઈએ તો જે ઘોડો ધીરેથી ચાલે છે તો એ લાંબી મુસાફરી સુધી ચાલશે. જે ઝડપથી દોડી જાય છે એ લાંબા સમય સુધી ટકી શકશે નહીં. એ આપણને જીત સુધી લઈ જશે, મંજિલ સુધી લઈ જશે. એ રીતના આપણે કોઈ પણ કાર્ય કરીએ તો બપોર સુધી કાર્ય કરીએ, આપણે કાર્ય કરવાનું હોય સાંજ સુધી, તો વિજયમાળા આપણે ઉતારવું પડે. એટલા માટે કાર્યને જ્યાં સુધી આપણે હાથમાં લઈએ તો પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી એને છોડી દેવું ન જોઈએ. થોમસ એડિસનને કોઈ પત્રકારે પૂછ્યું કે તમને આ બધું શોધ માટેની પ્રેરણા ક્યાંથી મળે છે? તો થોમસ એડિસને પણ કહ્યું કે બસ એ જ આગ્રહ, મનના તરંગો, વિચારો એ દિશામાં ભમ્યા કરે કે હંમેશા કે આ કાર્ય મારે પૂર્ણ કરવું જોઈએ. એટલે એ કામને મેં હાથ પર લેઉં છું, મારા હાથમાં જ્યાં સુધી એ કાર્ય આવે અને જ્યાં સુધી એને મેં પરિપૂર્ણ ના કરું ત્યાં સુધી હું મારા કાર્યને છોડતો નથી. તો એ રીતના આગ્રહ આપણે એ રીતના રાખવું જોઈએ કે જ્યાં સુધી આપણું કાર્ય પરિપૂર્ણ ન થાય.